અમારે ગામમાં તો હવે પેલા કોંગ્રેસ હતું પણ હવે તો બધા ભાજપમાં એમ દોહી હોય છે પંજાબી પહેરવી પડે. કાકાએ કીધું કે વિકાસ વિકાસ થયો. હા, મોદી સાહેબ ના જમાનામાં આવું થવા લાગ્યું. અત્યારે આનંદ પટેલ છે ને એ બહુ ઘણા સમયથી આવે અને ધવલ પટેલ થોડો નવો ચહેરો, એને કોઈ ઓળખતું નથી. હું છું વાંસદા તાલુકાના જામલિયા ગામે, અને જામલિયા ગામે ચૂંટણીની ચોપાલ એટલે કે અમારા આદિવાસી વિસ્તારમાં ચૂંટણીનો લોકસભા ચૂંટણીનો ઓટલો કહીએ, અને લોકસભા ચૂંટણીનો ઓટલાનું અહીંયા મેળાવડો જમાવ્યો છે. અને મારી સાથે યુવાન પણ છે, વડીલ પણ છે અને મીડિયમ છે, બધા જ પેઢીના અહીંયા હાજર છે. આપણે બધાની લોકોની વાત કરીશું, બધાની સાથે ચર્ચા કરીશું કે એમને જે મોદી સાહેબનો 400 પારનું વિઝન છે. અહીંયા હાલમાં અનંતભાઈ ઊભા છે અને ધવલ પટેલ ઊભા છે. તો ધવલ પટેલ અને અનંતભાઈ એ બેમાંથી એમને કોના માટે એમનો કિંમતી સમય ફાળવશે અને કોના માટે એવો પસંદગી ઉતારશે અને કોના કામથી એ લોકો ખુશ છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું આજે. કાકા, તમારું નામ? રમેશભાઈ ઝીણાભાઈ ચૌધરી. રમેશભાઈ, તો તમારું ગામ જે છે, કયું ગામનું નામ? જામલિયા. જામલિયા ગામમાં અત્યારે ચૂંટણીનો માહોલ કેવો લાગે છે તમને? અમારે ગામમાં તો હવે પેલા કોંગ્રેસ હતું પણ હવે તો બધા ભાજપમાં મત તો આપવાના. ભાજપમાં જવાનું કારણ શું? કારણ એટલે પેલા બહુ કઈ કામ આવતું એ કોઈને બતાવતા નહીં હતા. કોઈનું કામ નહીં બતાવતા નહીં હતા કામ. એટલે કોંગ્રેસ સરકાર જ્યારે હતી તે કામ બતાવતી હતી. તો અત્યારે કેવું છે કામ? અત્યારે બધાને ખુલ્લે આમ બતાવે છે, સરપંચ પૂછીને બધું કામ કરાવે છે. ભાજપનો સરપંચ છે, એ પૂછીને બધાને ઘર બી અપાવ્યા, પછી બોરિંગ બી બહુ કર્યા, જેને તકલીફ હતી તે બધી પૂરી કરી. એટલે હવે ભાજપને જ બધા મત આપે. ભાજપને જ બતાવે. રમેશભાઈ, તકલીફ છે પાણીની, મારે બહુ તકલીફ છે. હા, એટલે પીવાની પાણીની બી તકલીફ છે, ખેતીમાં બી તકલીફ છે. એટલે મારે એક પંચાયતનું બોરિંગ જોઈતું છે. પંચાયતનો બોરિંગ જોઈતું. એટલે સમસ્યા તમારા સરપંચ પૂરી તો કરે જ છે, પણ થોડી ઘણી હજુ રહી જાય છે. બરાબર છે. રમેશભાઈ આપણને વાત કરી કે પહેલા એમ બધા જ હતા કોંગ્રેસમાં હતા, પણ અત્યારે બધા ભાજપ તરફી છે. કાકા, તમારું નામ? મહેશભાઈ, તમે શું વિચારો છો? અત્યારે જે મોદી સાહેબનો એક વિઝન છે કે 400 પાર, અને આપણા વિસ્તારમાં બે કેન્ડિડેટ ઉભા છે, એક તો ધવલ પટેલ અને અનંત પટેલ. તમે પસંદગી કોના ઉપર કરશો? મેં તો મોદીને જોઈને હું વોટ કરતો છું. મોદીને જોઈને તમે વોટ કરશો, એટલે મોદીના કામથી તમે ખુશ છો. મહેશભાઈ, તમે ચીકટિયાના છો, એમણે કીધું છે કે અમે મોદી તરફ જશું અને મોદી સાહેબને જ વોટ કરશું. કાકા, તમારું નામ? શુકરભાઈ બુદ્ધુભાઈ ગાવી. શુકર કાકા, હા તમે અત્યારે જે ચૂંટણીનો માહોલ છે, હા, તમારું મંતવ્ય શું છે તે જણાવો. મંતવ્ય તો આમાં શું છે, અત્યારે આનંદ પટેલ છે ને એ બહુ ઘણા સમયથી આવે અને ધવલ પટેલ થોડો નવો ચહેરો, એને કોઈ ઓળખતું નથી, એટલે થોડુંક ખેંચી જાય. પણ હવે તો આ ધવલ પટેલ જ આવશે. ધવલ પટેલ આવશે, એ અમારું મંતવ્ય. પણ અનંતભાઈ તો કામ બહુ બધું કરે છે. કરે છે, પણ તે બધું કહેવાય છે કે એ એકવાર આવી ગયા તો આવી જ ગયા, પછી પાછા ફરી આવે જ નહીં, એવું પણ કહે. પાછા આવતા જ નથી. હમણાં તો ધારાસભ્ય છે ને, હા, એમ તો ધારાસભ્યમાં હમણાં તમારા ગામની મુલાકાત લીધી કે નહીં? કામ મુલાકાત હજુ નથી જ લીધી. નથી લીધી. અને ધવલ પટેલ પણ તમે જોયો પણ નથી. જોયો પણ નથી. પણ લોકો તો એમ કે છે કે ધવલ પટેલ તો આપણા વાસદાના છે એવું કહે છે, પણ બાપ દાદાની પેઢીથી તો બહાર જ રહેતા હતા. તો તમે એમને મત કેમ આપવા માંગો છો ધવલ પટેલ? અમે તો નરેન્દ્ર મોદીનો ચહેરા જ જોયો. નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને તમે મત આપવા માંગો છો. પણ અનંતભાઈ બી કામ તો કરે છે. આપણો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, તમે આપણે બધા અહીંયા આદિવાસી છે, તો તમે કઈ પસંદગી ઉતારશો? પસંદગીમાં તો મોદી સાહેબ ને. હા, ધવલ પટેલ ને જે હોય તે. મોદી સાહેબ ના એવા કયા કામ, એક બે કામ મને કેવું કે એમણે કામ કર્યા છે એના માટે તમારી પસંદગી મોદી સાહેબ ઉપર છે? તો મોદી સાહેબ આ રસ્તો બનાવે, બરાબર, અને ઘરો જેને ઘર દેવાય ઘર આપે, જેને છે તો શૌચાલયમાં જવું પડે, આજુબાજુ ઝાડિયાઓમાં, અત્યારે તો ઘરે ઘરે બધા ઠંડા બધું આપ્યું, શૌચાલય બધું. હા, પણ આપણે અહીંયા મુખ્ય પ્રશ્નો તો એવા છે કે આપણા વિસ્તારમાંથી હાઈવે રોડ પસાર થવાના છે અને લોકોને વિસ્થાપિત થવાના છે. એ મુદ્દા ઉપર અનંતભાઈ ચૂંટણી લડે છે, એના માટે તમે શું કહેશો? હવે ખરેખર રસ્તો તો પૂરો થવો જ જોઈએ, એક્સિડન્ટ બી ઓછું થાય, બરાબર ને ભાઈ? એમ એટલે ખરેખર તો રસ્તો પૂરો
ત્રણ ઘરનો રસ્તો પૂરો થવો જ જોઈએ. હવે છે. આપણે કઈ અહીંયા રસ્તો હોય તો આપણે ગમે ત્યાં કઈક બીમારી પડે તો આજુબાજુના બધા રસ્તા નહીં આપે. આ તો મારી જમીન છે એમ તેમ નહીં. પણ ભાઈ તમે કોઈના બીજાની તો તમે બીજાની જમીનમાં ચાલતા જતા રહે કે નહીં? હા, એ બરાબર આપણી છે. જ જમીન નથી એમ. હા, બરાબર છે. એ વિચારવા જેવું મહત્વનું. હા. એટલે કે અહીંયાથી સીધો શોર્ટકટ પડે તો આપણે નહીં મેં નહીં આપવું એમ કે. અરે ભવિષ્યમાં તમારા ઘરે પ્રશ્ન આવું છે ત્યારે કરવાનું હોય. સાચી વાત છે. હા, એટલે આપણે બી બીજાની જમીનમાંથી છે જેટલું બધાને એક સગવડ થાય એમ. એટલે કાકાએ એ જ કેવું છે કે કાકાએ કીધું છે કે આજે હાલમાં અત્યારે રસ્તો બન્યો છે કોઈકની જમીનમાંથી જ રસ્તો બનેલો છે. અને અત્યારે આપણે જ્યારે જમીન આપવાની આવે છે ત્યારે આપણે કહીએ છીએ મારે જમીન નથી આપવું, હા. તો આપણી જમીનમાંથી કોઈક જશે અને કોઈક બીજાની તકલીફ દૂર થશે એના માટે રસ્તો તો હોવો જરૂરી જ છે એવું કેવું છે. પણ અત્યારે ગુડ્સ ટ્રેન બી આપણે અહીંયા જાય છે એના માટે બી પ્રશ્ન આ લોકો લાવે છે. એના માટે તમે શું કહેશો? કયા માટે? ટ્રેન આપણે અહીંથી જવાની છે હા તે અહીંયાથી તો ખબર વલસાડ બાજુથી જવાનું છે ને. એ સુખાબારી ને બાદથી જવાની. હા હશે પણ મેં કીધું છે લોકો એક દુઃખી થાય ને હજારો સુખી થાય હા, બરાબર છે. શોર્ટકટમાં. શોર્ટકટમાં બરાબર કે સાચી વાત. એમ એટલે આ અત્યારે દુનિયા હવે અમે લંગોટી પહેરતા હતા, હા. હવે ચડ્ડી પર આવ્યા, બંડી પહેરતા હતા, હવે તો કેમ પેલા પેન્ટ પર આવી ગયા. ફેશનેબલ થઈ ગયા બધા. આપડે આવા ઘર બૈરા પર એ લોકો એમ દોહી હોય છે પંજાબી પહેરી પડે. કાકાએ કીધું કે વિકાસ વિકાસ થયો. હા મોદી સાહેબ ના જમાનામાં આવું થવા લાગ્યું એમ. વિકાસ થયો. હા ધોતી લંગોટ માંથી આપણે પેન્ટ પર ટી-શર્ટ પર આવી ગયા. અમારે એક જમાનો શરમ આવતું છે કે પેન્ટ તો સાહેબ લોકો પહેરે એમ. હા. અત્યારે તો કઈ નહીં. અરે ભાઈ એટલે કોઈને બધા નીચ બધાને કોઈને નહીં કહેવાય આપણને. હા. માણસ જન્મે ત્યાંથી કઈ લખી ના રહ્યો. આ તો વિચારધારા પર બધું આવે એમ. હા. બરાબર ને? એટલે તે પ્રમાણે બાકી આજે કોઈ વિટોરિયા કોટો વાળા કોઈ નીચલા કસી ના હોય તે લોકોને બધા આજે ઘરે ઘર ગાડી પણ ટુ વ્હીલર હોય. બધાને હા, ત્યાં સુવિધા એમ. હા. સુવિધા છે. હા એટલે આ વિકાસ થયો એ મોદી સાહેબ ના લીધે જ વિકાસ થયો છે. તમારું કેવું એવું? હા એ છે બસ. સુકર કાકાએ આપણને જય શ્રી રામ. સુકર કાકાએ આપણને ખૂબ સારી એવી વાત કરી અને બીજા બી વડીલો છે આપણી સાથે. સાહેબ તમારું નામ? સંજયભાઈ મોહન. સંજયભાઈ, તમે શું વિચારો છો? ધવલભાઈ બહારથી અહીંયા આવેલા છે ચૂંટણી લડવા માટે અહીંયા જ છે એવું તો કહે છે પણ વર્ષો એ બહાર જ રહ્યા છે. ત્રણ વર્ષથી કે ગમે તે બહાર જ રહે છે. તો લોકો એના માટે પણ વિરોધ કરે છે, અંદર અંદર વિરોધ ચાલે છે. તો તમે એક મત આપનાર છો, તો હા. તમારા વિચાર શું છે એમના માટે? આપણે એને ઓળખતા જ નથી એમ. હા. અહીંયા એને આગળથી ઓળખતા નથી. એ હા. ધવલભાઈ છે. હા. આનંદભાઈ ને અહીંયા બધા લોકો જ ઓળખે એમ તો. હા. પણ અહીંયા કેવું કે ભાજપ તરફી ચાલે એટલે ભાજપને જ બધા લોકો મત આપે. તો આનંદભાઈ બી કામ તો કરે છે, એ કામ તો કરે. આદિવાસીઓ માટે લડત આપે છે, આદિવાસીઓ માટે આંદોલન કરે છે. તો એના માટે તમે શું કહેશો? એ સારું કહેવાય. તો તમે આનંદભાઈના તરફમાં જશો કે પછી ધવલભાઈ માટે? તો હવે પસંદગી તમારી કોના ઉપર રહેશે? તમારી પસંદગી કોને રાખશો તમે? બધા અમારા ગામમાં છે ને હા. ભાજપને મત આપે એટલે અમારે એ લોકો સાથે તે જ પ્રમાણે રહેવું પડે. સંગઠન કરીને અમારે તે પ્રમાણે હા. ચાલવું પડે. વિજયભાઈ તમારો વિચાર શું છે એના માટે? આપણે તો વિચાર તો હશે સાહેબ કે હવે જે વિકાસ તરફ જઈ રહ્યું છે તે એના તરફ આપણે જવું હતું. વિકાસને વેગ આપવો જરૂરી છે. વિકાસને વેગ આપવો. પણ સમાજ માટે આનંદભાઈ લડે છે અને અડધા લોકોને આપણા આદિવાસી સમાજના લોકોને એવું કહ્યું છે કે આનંદભાઈ આપણા સમાજ માટે ખૂબ લડે છે, તો આપણે આનંદભાઈ માટે જોવું છે. તો એ સમાજ માટે લડત યોગ્ય છે કે શું? એના માટે તમે શું કહેશો? એના માટે એની પણ લડત યોગ્ય છે. હા. પણ આજે શું છે કે આજે અમુક જે વિકાસ થતો છે હા. એ આપણે સરકારના કારણે જ થતો છે. હવે એ બરાબર. લોકો તો હવે એ તો એમાં તો ચૂંટણી છે એટલે તો એમાં તો શું કહેવાય. હા, બરાબર બરાબર છે. એ તો પછી એ લોકોની રીતે લડે. હવે એ પણ સારું કહેવાય કે આપણા સમાજ માટે લડે, આદિવાસી માટે લડે, બધા માટે લડે, સારું કહેવાય. પણ જો હવે અમારા ગામ હિસાબે અમારે તો રહેવું પડે. તમારું ગામ કયું? જામલિયા. કાકા તમારું ગામ? જામલિયાના છો. તમારું નામ? મગનભાઈ મગનભાઈ. તમે શું કહેશો? એક જ વાક્યમાં કહેશો. તમે વિકાસ બાજુ જશો કે સમાજ માટે લડતા આનંદભાઈ બાજુ? તમે વિકાસ કોનો સાથ આપો? હવે તમારી પસંદગી કઈ છે? પસંદગીમાં તો હવે ફળિયામાં જે રીતે ચાલે તે રીતે જ જવા પડે. તે રીતે જ રહેવું પડે. એટલે તમે ફળિયા જે રીતે ચાલે હા. તે રીતે ચાલવું તે પડે. રીતે ચાલવું ફળિયાથી બહાર નહીં નીકળવું પડે.
તો પહેલાનો જે વિકાસ હતો ને અત્યારનામાં કેટલો ફરક છે? પહેલા આપણે કેવું જીવન જીવતા અને અત્યારે કેટલો એટલે બહુ ઘણો ફરક છે. ઘણો ફરક છે. પહેલા કરતા અત્યારે બહુ પહેલા કરતા અત્યારે ફરક બહુ ફરક અત્યારે. લોકોને બધું બહુ શાંતિ છે હવે તો. શાંતિ છે. પહેલા કરતા લોકો પહેલા બહુ દુઃખી હતા. હા. એટલે એટલું બધું અત્યારે નથી. અત્યારે લોકો બધા મોદી સાહેબને બહુ બહુ સ્કીમમાં હા, ઘણા બધાના લાભ પણ મળે છે. ઘરે ઘરે રસ્તા લોકોને નીકળવાને દુઃખ હતું તે બધું સુખ થઈ ગયું સુખ એકદમ. થઈ ગયું. તો આપણી સાથે જામલિયા ચીકટિયાના એવા વડીલો યુવાનો બધાએ જ આપણી સાથે વાત કરી અને બધાએ જ આપણને એમ કીધું છે કે અમે વિકાસને સાથ આપશું, કારણ કે વિકાસ દ્વારા અમે જે લંગોટ પહેરતા હતા એમાંથી આજે અમે પેન્ટ શર્ટ અને સારી એવી સુખની જિંદગી જીવીએ છીએ. અમારી પાસે 5 લાખ 10 લાખના જે કાર્ડો છે જેના થકી અમારી બીમારી અમે દૂર કરીએ છીએ અને એના માટે અમે વિકાસનો સાથ આપીશું. એ જ જામલિયા ચીકટિયા જેવા 4-5 ગામના લોકોનો વિકાસનો સાથ આપીશું. પણ લોકસભા ચૂંટણી ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં જ ઇલેક્શન થશે. ત્યારે જોવાનું રહેશે કે વિકાસ તરફ પલ્લું ભારી થાય છે કે પછી આંદોલન થકી આનંદભાઈ તરફ પલ્લું ભારી થાય છે. એ આવનાર સમયમાં જોવાનું રહેશે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.